તો નીટના પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ નિવેદન સામે આવ્યું। નીટ પેપર લીક કાંડ મુદ્દે મનીષ દોશીએ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસે પીએમને પત્ર લખી અને તપાસની માંગ કરી છે। ભાવિ ડોક્ટર્સના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું। સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ જ નિષ્પક્ષ તપાસની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। પેપર લીકના આરોપીઓ સામે કડક સજાની રજૂઆત કરવામાં આવી। પરીક્ષાની ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં। દેશના પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા કરે છે, પણ આ પેપર લીક ઉપર ચર્ચા કરીને એમને તાત્કાલિક પણ એવા સખત પગલાં ભરવા જોઈએ, જેથી કરીને દેશના ભવિષ્યના તબીબો, ભવિષ્યના એન્જિનિયરો સહિત જાહેર પરીક્ષા ઉપર વિશ્વસનીયતા પુનઃસ્થાપિત થાય। અને આ મુદ્દાને લઈને જ કોંગ્રેસ પક્ષ તરફથી અમે પત્ર લખ્યો છે। પત્રની અંદર સમસ્યા શું છે અને સાથે સાથે કઈ રીતની તપાસ થવી જોઈએ અને એ તપાસની સાથે સાથે કઈ રીતે એનો ઉકેલ હોવો જોઈએ તે દિશામાં સખતમાં સખત પગલાં ભરાય તે માટે વિનંતી કરી છે।